તો કચ્છનો રણોત્સવ પ્રવાસીઓ માટે હોટ ફેવરિટ ડેસ્ટિનેશન બન્યું છે। આ વર્ષે રણોત્સવના પ્રારંભથી અત્યાર સુધીમાં 1.66 લાખ પ્રવાસીઓ સફેદ રણની મુલાકાત લઈ ચૂક્યા છે, જેના કારણે સરકારને કરોડોની આવક થઈ છે। આ સાથે જ આ વર્ષે અનેક વિસ્તારનો પ્લાસ્ટિક ઝોન પણ જાહેર કરવામાં આવ્યો છે, ત્યારે સફેદ રણમાં સફાઈ માટે પણ ભાર મૂકવામાં આવ્યો છે અને પ્રવાસીઓની સુવિધાઓ માટે 5 નવા પાર્કિંગ પણ બનાવવામાં આવ્યા છે। સાથે જ ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે ઓપન હોપ ઓફ સર્વિસ પણ ચાલુ કરવામાં આવી છે। સતત વધુમાં વધુ સારી સેવાઓ મળે માટે આ વખતે ઘણી બધી વ્યવસ્થા કરી છે। આ વખતે કાઉન્ટરની સંખ્યા વધારવામાં આવી છે, જેથી જે લાઈનો થતી હતી ટિકિટ માટે એ પણ આ વખતે બહુ ઓછી છે। આ વખતે ટ્રાફિકની સમસ્યા બહુ ઓછી રહી છે ગત વર્ષની અપેક્ષાએ। તો આ બધા ચેન્જીસના લીધે હજી પણ વધુમાં વધુ પ્રવાસીઓ આવી રહ્યા છે અને આપણે હજી પણ એમની જ્યાં આપણને ધ્યાનમાં આવે છે, ફીડબેક મળે છે ખૂટતી વસ્તુ, એને પૂર્તતા કરી અને એ લોકોનો જે પ્રવાસનો અનુભવ છે આનંદદાયક બને માટે પ્રયત્નો કરીએ છીએ। આ વખતે ટોટલ 1,66,892 જેટલા પ્રવાસીઓએ અત્યાર સુધી મુલાકાત લઈ ચૂક્યા છે અને ટોટલ આવક ગણીએ તો 1,96,00,000 આપણી આવક અત્યાર સુધીમાં થઈ ગઈ છે। આ વખતે આપણે નો પ્લાસ્ટિક ઝોન માટેના જાહેરનામા બહાર પાડ્યા છે। સતત સફાઈ ચાલુ રહે, રણમાં એક પણ પ્લાસ્ટિક ના જોવા મળે એ પ્રકારની વ્યવસ્થા કરી છે।